તો કેમ છો મારા કલેજાઓ? જો અત્યારે 12:30 થઈ ગયા છે અને આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. અને અત્યારે જો પેકિંગનું કામ હતું ઓલરેડી બધું ખતમ કરી નાખ્યું છે. કારણ કે આજે કેટલા ઓર્ડર છે અને કેટલા ઓર્ડર આવ્યા છે થોડુંક તમને બતાવી દઉં છું. કારણ કે પેક કરી નાખ્યા છે. નહીંતર હું છે કે નહીં પેકિંગનો વિડીયો બનાવું, પણ જુઓ ઓલરેડી બધાય ખતમ કરી દીધા છે, પેક કરી દીધા છે. અને આ આસ્તુબેન એ અમારે પણ જો કારખાને આવી ગયા છે અને એની ચોટલી જો અત્યારે ચાલુ છે. Oh my god. રબર નથી ફિર તો આજ તો મસ્તી નહીં લાગે. હે ઓય બાપા મને મારવા આવે તો ઓય બાપા નહીં ડાઈ છે એમ તો ફેમિલી જો અત્યારે જો વરસાદ આવે છે, થોડુંક આપણે બારીથી લોકેશન જોઈ લઈએ છીએ. કારણ કે વરસાદ છે કે નહીં એ હવાનો આમ તો ચાલુ જ છે, પણ અમારે અહીંયા શું છે કે બારી બંધ રાખવી પડે છે. બારી તો ખોલીએ ને એટલે પવન સાથે પણ વરસાદ તો કારખાનામાં અંદર વી આવે છે. હા, તો અત્યારે તો મસ્ત પવન ઠંડો આવે છે અને વરસાદ છે કે નહીં ઝરમરિયું આવે છે થોડું. તો તમને કોઈ થોડુંક બતાવી દો બરાબર લોકેશન. જુઓ વાદળા જુઓ, જુઓ નીચે શેરી પણ બધું ઠંડુ વાતાવરણ કરી નાખ્યું છે. તો ફેમિલી જો સુરતમાં આવી રીતનું છે વરસાદનું વાતાવરણ બરાબર. અને દેહમાં તો તમને ખબર જ છે કે દેહમાં તો પવન સાથે વરસાદ આવે એટલે બધું રણ વિખણ કરી નાખે. અને અહીંયા શું છે કે વરસાદ આવે કે નહીં તો એ પ્રમાણે હોય નહીં કાંઈ એવું. હા, આ જો બધા કારખાને આવી ગયા છે એના ટાઈમે. હા, એ તો ટિફિન લઈને જ હોય ને, બીજું તો શું હોય કે ભૂખ્યું તો નહીં રહેવા. હે બીજું શું થાય તમને? હેલો. સારવાર તો થાય કારણ કે દવા भाई साउथ वाले ने भी ओला कानो કોઈ છે નહીં. હું જમકુડી ખાલી હે કે નહીં આગળ જો જમીન કાઢવીને અને ફર્સ્ટ ક્લાસ કામે બેસી જવું. કારણ કે એને હે કે નહીં કામ તો કરવાનું છે, પણ જો ઓલું મશીન છે કે નહીં એ બગડી ગયું, રિપેર કરવાનું છે. મશીન થોડુંક ઓલું થઈ ગયું છે. જવા કારખાના આ બધું આપણે પેકિંગનું જો ખતમ કરી નાખ્યું છે. હા, તો જમીન અને કામે બેસી જવાનું છે અને ત્યાં સુધી વિડીયોમાં બન્યા રહીજો. કારણ કે જમીન પછી જે કામ કરવાનું છે ને તમને લોકેશન બતાવીશું. હા, કાં હવે જમવાનું બેસી જવું છે કે હજી વાર છે? હે ભૂખ તો લાગી તો ને, કારણ કે સવારે ગાંઠિયા બહુ ખવાઈ ગયા છે વધારે. સીતાનગરના પુલ એટલે ફેમસ ગાંઠિયા છે બરોબર એના. કારણ કે સવારે આજે હું થોડોક વહેલો આવી ગયો હતો ઓર્ડર અને થોડુંક કટિંગ કરવાનું હતું કે નહીં, તો સવારે 7:30 વાગે આવી ગયા હતા એટલે જમવાનું સેટિંગ ન આવ્યું. એટલે આપણે છે કે નહીં ગાંઠિયા ખાવા આવી ગયા હતા. ના આ જો મારે આમ જોવો તો કહી દો સાહેબને જોવો તો શું કે કોઈ સવારે છે કે નહીં સવારે ભાખરી છે કે નહીં આ જમકુડી ભાખરી થોડીક મોડી બનાવે, પણ તમને ખબર જ હશે મારા ઘણા વિડીયોમાં છે કે એ નાસ્તો કેટલા વાગ્યા બનાવે છે અને સવારે કેટલા વાગ્યા જાગે છે એમ. એટલે નાસ્તા ટાઈમે તો એટલે તો ગાંઠિયા ખાવા જવા પડે છે ને સીટા. પણ ગાંઠિયા ભલે બનાવે મસ્ત બનાવે છે ગાંઠિયા. ભાખરી ભાવે ને બનાવી ગયો તો ઝપટ બોલે 4 સવારે ભાખરી ઓલી. હા, તે વેલા બનાવે ને જાગી વેલા બનાવે એટલે વેલા નાસ્તો કરીને ખાતે વહી આવી. શું કેવું તમારું ફેમિલી? તો હાલો ફેમિલી હવે જમવા બેસી જઈએ જ્યાં સુધી વિડીયોમાં. તો આમ જવો અમે બપોરે જમવા બેસી ગયા છીએ. શાનું શાક છે? મગનું છે, રોટલી, લીંબુ અને આ દેશી ઓળો
ઓળો અને રોટલો હોય, પણ આ ઓળા સાથે રોટલી છે જવો તો. અને અમારી બેને જો આથણા ચાલુ કરી દીધા, કારણ કે કેરી છે કે નહીં, એ ઓલી કઈ કેરી કહેવાય? હે, કાગડા કેરી તો મીઠી હોય. અને ભાઈ જો એકલા આરામ જમવા બેસી ગયા છે, કારણ કે હું તો એકલો છું, સિંગલ છું, આઈ એમ સિંગલ. હા, કારણ કે ફેમિલી હોય એવું છે તો બધા બેસી ન ગયા હોય તો હે 1:30 વાગે અમારે જમવાનું હોય. હા, 1:30 વાગે, કારણ કે હે કે નહીં, બધા ફર્સ્ટ ક્લાસ બેસી જાય. ક્યાં સુધી ભાવે નહીં, કારણ કે બેઠા બેઠા તો કંઈક ભાવવાનું નથી. શું કેવું તારું? એ તો બોલ છે નહીં, ત્રાહું પાક છે. તો ફેમિલી જો જમવા હવે બેસી ગયા છીએ, અને છે ને હવે સ્ટાર્ટ કરી દેવું છે ફરી એકવાર પાછા નવા વ્લોગમાં. કાલે પાછા મળીશું. તો અહીંયા બ્લોગ પૂરો કરવો છે, અને લાઇક શેર સબસ્ક્રાઈબ ચેનલને ન કરી હોય તો ફટાફટ કરી નાખજો. બાય બાય.